તો જય જોહાર, જય આદિવાસી દોસ્તોને સ્વાગત છે તમારું મારે એક નવા બ્લોગમાં. ને આજે તમારો ભાઈ ઊભો છે ખેતરમાં, પાછળ કપાસ છે ને અહીંયા સોયાબીન છે. તો આવી રીતનું આપણે બધું વાવેલું છે. 25 વીઘાની મગફળી ને 25 વીઘાનું સોયાબીન ને 15 વીઘાનો કપાસ ને માંડવીને બધું આ તે બધું આપણે વાવેલું છે. ને બધી આપણે જમીન દોસ્તો થાય છે 70 વીઘા જમીન આપણે વાવીએ છીએ. અને એક આદિવાસી સમાજમાંથી અમે આવીએ છીએ, દાહોદ જિલ્લામાંથી, તાલુકો ગરબાડા. અને ભાગ્યો અમને 20 વર્ષથી રાખીએ છીએ દોસ્તો. અને તો આપણે આવી ગયા છે કપાસના ખેતરમાં. અને અહીંયા તમે જોઈ શકો આ ગારો છે, આમાં હાલીએ ને તો પગ સંપલ ઓલા થઈ જશે. અને વરસાદ પણ જોકો દોસ્તો થઈ ગયો છે. ને આ છે આપણો કપાસ. કોક ડાબકો ફાટે છે, પણ વરસાદ પડી ગયો એટલે હવે એ ડાબકું સુકાય તે પછી આપણે વીણવું જોઈએ, કારણ કે અમુક ડાબકું ફાટી ગયું છે કપાસ. હવે એ વરસાદ રહી જાય અને ડાબકું સુકાય પછી જ વીણશું, કારણ કે અત્યારે આવું ભેજવાળો આપણે વીણી લઈએ તો એ સોડો આમ સુકાઈ જાય એ સારું. એ સોડાવાળો કપાસ સુકાય એ સારું, નકર આપણે અને વીણીને આપણે નાખી દઈએ તો સુકાતું નથી ઘડીકમાં, કારણ કે રૂ એનું પલળી ગયો. રૂ સુકાય ને તે પછી આપણે કપાસ વીણવો છે. તો આવી રીતનો આપણો કપાસ છે. જોઈ શકો આપણો કપાનો ઘેરો છે આવો. કપા આપણે બહુ વધ્યો નથી, કારણ કે માપનો કપા છે. વરસાદનો માર ખાઈ ગયો તો એટલે નબળો રહી ગયો કપા. અને આવો આપણો કપા તો એ છતાં ઝીંડું સારું લાગેલું છે. આપણે કંઈ ઝીંડવામાં કંઈ એવું નથી ખાલી છોડવો ઊભો. ઝીંડું આવી રીતના છે લાગેલા, આપણે આવી ગયેલા છે ઝીંડવા. એટલે ઝીંડવા તો આપણે આવી ગયેલા એ તો થવાના જ છે. અને આવી રીતનો આપણો કપાસનો ઘેરો છે. ઠેઠમાંથી આપણો કપાસનો ઘેરો છે ને દોસ્તો. આવી રીતનું આપણે બધું મોલ વાવેલો છે. માંડવી 25 વીઘાની ને કપાસ ને સોયાબીન બધું થાય ને આપણે 70 વીઘાનું વાવેતર છે આપણી આ જમીનમાં. અને એક જ સેટે જમીન છે 70 વીઘા. વાડીએ અમે 4 જણા રહીએ છીએ કાયમ માટેના. ને અમને તમને મેં આગળ વિડીયોમાં કીધું કે 20 વર્ષ થઈ ગયા એક વાડીએ, કારણ કે આપણું કામ જ એવું છે દોસ્તો. ને આપણે 20 વર્ષ કોણ રાખે સેટ વગરનું. અમારે સેટ છે નથી, સેટો થઈ ગયા ઓફ. અમને શેટાણી એકલા છે, પણ શેટાણી કોઈ દિવસ આટો મારા 2-3 મહિને આટો મારવા આવે ને બધું રીતે શું કરવું ને હું નહીં બધું અમારી રીતે દોસ્તો કરવાનું હોય, કારણ કે દવા લાવી, ખાતર લાવવું, હાથી કે આ તે ટ્રેક્ટર એક લાવેલું છે, એટલે બધું અમારી રીતે કરવાનું હોય આમાં. તો આવી રીતનું દોસ્તો તમે ગમે ત્યારે ભાગ્યું રાખો તો મન મૂકીને કામ કરો, ને સામેવાળા વ્યક્તિને પણ વિશ્વાસ આવવો જોઈએ કે ના ભાઈનું કામ સારું છે, એટલે એ ભાગ રાખો ને તમે એ રીતનું કામ કરો. અને શેટીઓ પણ એવો ગોતો કે સારી રીતે તમને માણાને રાખે એવો, કોઈક એવો કસકસીઓ શેટિયાનું ભાગ્યું રાખતા નહીં. તો બ્લોકમાં બને છે, હજી આપણે ઘણી વાત કરવાની છે. તો દોસ્તો આપણે જઈએ છીએ આપણા ખેતરમાં આટો મારવા, કારણ કે કાલે વરસાદ થઈ ગયો તો કેવું પાણ જેવું થયું કે નહીં થયું કેવા જો આટો આપણે જઈએ છીએ. ને આગળ મોટા ભાઈ જાય છે, આપણે પાછળ પાછળ જવું છે. ને આપણે તમને બતાવી દો, આ છે આપણી મગફળી. આપણે 25 વીઘાની મગફળી છે, બીટી 32 મગફળી વાવેલી છે. અને તમને હજી બતાવશું આપણે સોયાબીન પણ વાવેલું છે. આપણે 25 વીઘાનું તો સોયાબીન પણ તમને બતાવશું. ને આ મગફળી છે. તો બ્લોકમાં બને રહેજો, આપણે આગળ જઈને તમને બધું બતાવશું. દોસ્તો આપણે આવી ગયા છે સોયાબીનમાં. સોયાબીનમાં આવી ગયા ને તમને બતાવું સોયાબીન સીંગ ગયો. તો જો તમે આ છે આપણું સોયાબીન. જોઈ શકો આવી રીતનો ફાલ છે. આપણે કોમેન્ટ કરીને કહેજો સોયાબીનમાં ફાલ કેવો છે. આ સોયાબીનને ઢળી ગયું છે, આવી રીતનો ફાલ છે. ને આપણે આટલા ત્યાં મગફળી છે ને ઓલી દેખાય આપણી વાડી છે. તમને બતાવું, આપણે આ વાડી છે 70 વીઘા આપણે દોસ્તો જમીન આપણે વાવીએ છીએ. ને આ વાડી છે ને અહીંથી 25 વીઘાની મગફળી છે ને સોયાબીન છે. હજી કપા પણ છે, કપા તમને બતાવું. તો આપણે આટલી જમીન વાવીએ છીએ. આ સોયાબીનનો ઘેરો છે, આખો ઠેઠ વાંતી માંડે અહીં સુધીનો સોયાબીનનો ઘેરો છે. ને આગળ જઈએ તમને કપા પણ બતાવું, તો બ્લોકમાં બને રહો. આવું સોયાબીન છે આપણું, કારણ કે હજી દિવાળીની નજીક નીકળશે આ સોયાબીન. અંદર ઘણું ઊંચું થઈ ગયું હતું, વધી ગયું હતું સોયાબીન. તો થોડુંક ક્યાંક ક્યાંક રાવેરામાં તો ઢળી ગયું છે. કંઈ વાંધો નહીં, ઢળી ગયું તો પણ આપણે માલ તો સોયાબીનમાં છે. જોઈ શકો તમે આવી રીતનું માલ તો છે આપણે સોયાબીનમાં, વાંધો નહીં આવે.
બ્લોકમાં બને રહો, તમને હજી કપા બતાવું.